નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે। એટલે કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર જે સરકારી કામો થતા હોય છે તે ઘણા લોકોના ઘણા સમય માટે કમ્પ્લેન કરવા છતાં થતા નથી અને અટકતા હોય છે। ત્યારે મિત્રો નવો નિર્ણય આવ્યો છે, મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે। હવે મિત્રો ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી છે સરકારે। અને મિત્રો હવે મિત્રો આ નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એટલે કે સરકારી કામો કોઈ પણ હોય છે તો મિત્રો તમે એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો મિત્રો સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય એટલે કે મિત્રો આ દરેક કામો જે છે તે હવે સરળતાથી કરી આપવામાં આવશે। સાથે જ ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ મિત્રો આ સિટી સિવિક સેન્ટરની કાર્યરત કરવામાં આવશે। તો હવે કોઈ પણ સરકારી કામ જો તમારે કરાવવું હોય છે તો મિત્રો તે નહીં અટકે તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે। ત્યારબાદ જાણી લે તો અંબાલાલ પટેલે કરી આવનારા મહિનાને લઈને મોટી આગાહી। મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે 16 થી લઈને 24 ઓગસ્ટના રોજ સારો વરસાદ ગુજરાતમાં નોંધાવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને નદીઓમાં સામાન્ય પૂર જોવા મળશે તેવી મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ તરફથી। સાથે જ મધ્યપ્રદેશમાં પણ મિત્રો ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે અને 17 ઓગસ્ટના આસપાસ મિત્રો પાણી જે છે તે સારું ગણાય છે અને 30 ઓગસ્ટની બાદ મિત્રો વરસાદનું પાણી જે છે તે સારું નથી ગણાતું તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આ મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ સારું ગણવામાં આવે છે। જ્યારે 30 ઓગસ્ટ બાદ આ મઘા નક્ષત્ર જેવું પૂરું થશે ત્યારબાદનું વરસાદનું પાણી સારું ગણવામાં નથી આવતું। આ સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં અલ નીનોની અસર પણ જોવા મળશે અને આ સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લેતું હોય છે એટલે કે પવનો ઉલટાઈ જતા હોય છે અને અલ નીનોની અસરને કારણે શિયાળામાં પણ માવઠાઓ જોવા મળશે। ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રી અને દિવાળી આસપાસ પણ માવઠાઓ પડશે તેવી અંબાલાલે નવી આગાહી કરી છે। સાથે જ મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે 17 ઓગસ્ટ પછી એટલે કે આવનારી 17 તારીખ પછી ગુજરાતમાં માખીઓનું જોર પણ વધશે અને આવનારી 1 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધશે જેના કારણે આપણે આપણા આરોગ્યનું ધ્યાન રાખવું। ત્યારબાદ જાણી લે તો કૃષિ મંત્રીની મોટી ભેટ, મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટો લાભ સરકાર અત્યારે હાલ આપી રહી છે। બાગાયતી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ જે છે તે મિત્રો તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે તેમની કૃષિ મંત્રીની જાહેરાત, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે। આ સેન્ટરની અંદર મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ જે છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજીએ મિત્રો આ માહિતી આપી છે અને બાગાયતી ખેતી વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો સરકાર અત્યારે બાગાયતી ખેતી ઉપર જે છે તે અત્યારે લગાતાર ફોકસ કરી રહી છે। બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી હતી। સાથે જ ત્યારબાદ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ગયા મહિને જાહેરાત કરી હતી કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને 20,000 રૂપિયા પ્રતિ એકર સરકાર સહાય આપશે અને અત્યારે મિત્રો જે પણ ખેડૂતોને બાગાયતી ખેતી કરવી છે અને જો ના આવડતી હોય તો તેના માટે મિત્રો સરકાર 4 સેન્ટરો ખોલી રહી છે જેમાં ખેડૂતોને બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવશે। આ 4 સેન્ટર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે। ત્યારબાદ જાણી લે તો બેંક ઓફ બરોડામાં મોટો હોબાળો જોવા મળ્યો। મિત્રો આપને જણાવી દઈએ કે સરકારી બેંકની અંદર અત્યારે કામ જે છે તે ઘણું ઢીલું ચાલી રહ્યું હોય છે ત્યારે ગઢડાના ઉગામેડી ગામે મિત્રો બીઓબી એટલે કે બેંક ઓફ બરોડાની અંદર ખેડૂતોએ હોબાળો કર્યો। 6 મહિનાથી મિત્રો ધિરાણ આપવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। જોકે મિત્રો ખેડૂતોએ 7 દિવસમાં ધિરાણ નહીં અપાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। બેંક ઓફ બરોડા બેંકમાં મિત્રો આશરે 500 થી વધારે ખેડૂત ખાતેદારો છે અને બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન પણ કરવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। મિત્રો આપને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાનું કાર્ય ઘણું બધું નબળું હોવાનું સામે આવ્યું છે કારણ કે તમને પણ મિત્રો એવો અનુભવ હશે કે બેંકમાં તમે જતા હશો ત્યારે ઘણી વખત તમને સારો જવાબ નહીં આપતા હોય અથવા તો વારંવાર બેંકમાં ધક્કા ખાવા પડતા હશે। તેવું જ અહીં ગઢડાના ઉગામેડી ગામે પણ બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। તેવા મિત્રો બેંક ઓફ બરોડાની ઘણી બધી એવી બ્રાન્ચો છે કે જ્યાં મિત્રો સરખા જવાબ નથી મળતા અને સાથે જ મિત્રો ગ્રાહકો સાથે જે છે તે મિત્રો દુર્વ્યવહાર પણ કરવામાં આવે છે। તો મિત્રો તમારો અનુભવ બેંકો સાથે શું રહેલો છે કોમેન્ટમાં જણાવી આપજો।
ત્યારબાદ જાણીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। મિત્રો સરકારે અત્યારે સામાન્ય માણસને ફાયદો અને ભેટ અપાવતી 5 મોટી સહાય વિશે જાહેરાત કરી દીધી છે। તેમાંથી મિત્રો પહેલી છે શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી દીધી। એટલે કે મિત્રો હવે શહેરમાં વસતા લોકોને જો પોતાનું ઘર મેળવવું હશે તો સસ્તા ભાવે મળી રહેશે। બીજી સરકારે જાહેરાત કરી કે 1 કરોડ ઘરને પીએમ સૂર્ય યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે આવનારા દિવસોની અંદર। એટલે કે મિત્રો 1 કરોડ જેટલા ઘરોની અંદર જે છે તે મફત વીજળી સરકાર પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત પહોંચાડશે। ત્રીજી મોટી જાહેરાત મિત્રો સરકારે કરી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવનારા 5 વર્ષ માટે ગરીબોને મફત રાશન આપવામાં આવશે। સાથે જ ગરીબ પરિવારોને મિત્રો 5 વર્ષ સુધી મફત રાશન આપવામાં આવશે, એટલે કે આવનારી લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી। ચોથી મોટી જાહેરાત એ છે કે 100 જેટલા શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના પણ લાગુ કરવામાં આવશે। પાંચમી મોટી જાહેરાત મિત્રો છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમની થતી એટલે કે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જે છે તે મિત્રો પરસ્પર જોડવામાં આવશે। તો આ 5 જેટલી મોટી જાહેરાતો અને સહાયો જે છે તે દરેક સામાન્ય વ્યક્તિઓને આપવામાં આવશે, જેની સરકારે જાહેરાત કરી છે। ત્યારબાદ જાણી લે તો ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી હવે નહીં મળે। મિત્રો ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનારી ગુજરાત સરકારે હવે મોઢું ફેરવી લીધું છે। વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે જ કબૂલાત કરી હતી કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું અમારું કોઈ આયોજન નથી। આ જ કારણે મિત્રો ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજળીના ધાંધિયાઓનો સામનો કરવો પડે છે। ઘણા બધા ગામડાઓની અંદર મિત્રો રાત્રે વીજળી આવે છે તો ખેડૂતો જે છે તે મિત્રો રાત્રે પણ ખેતરે જવાનું રિસ્ક લેશે। રાજ્યના ખેડૂતોને મિત્રો હાલમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી। આપણે મિત્રો જણાવી દઈએ કે તમારા ગામમાં અત્યારે હાલ કેટલા કલાક વીજળી આપવામાં આવે છે અને દિવસે કે રાત્રે આપવામાં આવે છે, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। અને સાથે જ મિત્રો સરકારે જણાવ્યું હતું કે ખેડૂતોને 24 કલાક મફત વીજળી આપીશું, પરંતુ તેવું મિત્રો ચૂંટણી સમયે કીધું હતું, પરંતુ હવે સરકારે ખુદ એવું કબૂલ્યું છે કે 15 કલાકથી વધારે વીજળી ખેડૂતોને આપવાનો સરકારનો કોઈ પ્લાન અત્યારે હાલ નથી। ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય। મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી ઘરે બેઠા દર મહિને 5,000 રૂપિયા મેળવવા માંગો છો તો આ સમાચાર જાણી લેજો। આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અને મિત્રો આ યોજનાની અંદર જે છે તે તમને મહિને 5,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। અને આ પેન્શન કઈ રીતે મળે છે તે પણ તમને જણાવી દઈએ। મિત્રો જો તમારે દર મહિને 5,000 નું પેન્શન મેળવવું હોય તો તમારે મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે। અને જો મિત્રો તમારે માત્ર મહિને 1,000 નું પેન્શન મેળવવું હોય તો તમારે 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। આ યોજનાની અંદર મિત્રો 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે અને 60 વર્ષ ઉંમર થતાં જ દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન તમને ઘરે બેઠા સરકાર આપશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો વાહન ચાલકો માટે નવા નિયમો બદલાયા, આવો જાણીએ। મિત્રો અમદાવાદમાં દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલવારીને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ આપ્યો છે। એટલે કે મિત્રો 2 વ્હીલરને લઈને અને હેલ્મેટને લઈને મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં વાહન ચલાવનારની સાથે સાથે 2 વ્હીલમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે। 15 દિવસમાં જ મિત્રો હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું અને જે સમીક્ષા બેઠક આજે સાંજે બોલાવવામાં આવશે। એટલે કે મિત્રો આ નિર્ણય બાઇક ચાલકો જે હોય છે તે તો મિત્રો હેલ્મેટ પહેરે જ છે, પરંતુ પાછળ બેઠેલા લોકોને પણ હેલ્મેટ પહેરવું પડશે કે નહીં, ફરજિયાત રહેશે કે નહીં, તેને લઈને મિત્રો સમીક્ષા જે છે તે આજે સાંજે બોલાવવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। ત્યારબાદ મિત્રો આપણને ખબર પડશે કે આ નિયમ લાગુ કરવામાં આવશે કે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો આપણે જણાવીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના ભાવ પણ 800 રૂપિયા હતા, જે અત્યારે હાલ 1200 રૂપિયાએ પહોંચી ગયા છે। 2 વર્ષ પહેલા મિત્રો જે ખેતરની મજૂરી કરવા આવતા મજૂરોનું વેતન પણ 150 થી 200 રૂપિયા હતું, જે આજે 400 પહોંચ્યું। સાથે જ ખાતર અને બિયારણોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। તો આ દરેક મિત્રો કારણો છે કે આજનો ખેડૂત લગાતાર મોંઘવારીમાં ફસાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોની મિત્રો અંદર દેવા માફીના કેસો વધી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે, તેનું મિત્રો મુખ્ય કારણ એ છે કે અત્યારે હાલ મોંઘવારી વધી રહી છે અને આ મોંઘવારીને કારણે મિત્રો અત્યારનો ખેડૂત જે છે તે દેવામાં લગાતાર ડૂબી રહ્યો છે। ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતોને ક્યારે મળશે 18મો હપ્તો। મિત્રો 18મા હપ્તાને લઈને મોટા નવા સમાચાર સામે આવ્યા છે। ખાસ કરીને ખેડૂતોને 18મો હપ્તો ક્યારે મળશે તેને લઈને સમાચાર પ્રાપ્ત થયા છે। પીએમ કિસાન યોજનાના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરાવી શકશે।
आपने मित्रों जणावी दઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 નવેમ્બરની આસપાસ એટલે કે મિત્રો ઓગસ્ટ 30 ઓગસ્ટની પછી અને નવેમ્બર મહિનાની શરૂઆતની પહેલા આ દરેક સમયગાળા દરમિયાન મળી શકે। જો કે મિત્રો સરકાર દ્વારા કોઈ હજુ સુધી સત્તાવાર તારીખ આપવામાં નથી આવી, પરંતુ દર મહિને આપવામાં આવતા હપ્તાની અનુમાન પ્રમાણે અમે તમને જણાવી શકીએ કે આવનારો જે 2000 રૂપિયાનો 18મો હપ્તો છે તે મિત્રો 30 ઓગસ્ટ બાદ અને નવેમ્બર મહિનાની વચ્ચે જે છે તે આવી શકે છે। ખાસ કરીને દિવાળીની વેકેશનની અંદર આપવામાં આવે છે, જેથી કરીને દરેક ગરીબો જે છે તે પોતાની ખરીદી કરી શકે। અને મિત્રો નરેન્દ્ર મોદીએ 18 જૂને બહાર પાડ્યો હતો 17મો હપ્તો, ત્યારબાદ 4 મહિનાના અંતરાલે મિત્રો હપ્તો આપવામાં આવે છે, એટલે કે કહી શકીએ કે ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર આ હપ્તો બની શકે કે તમારા ખાતામાં જોવા મળે। અત્યાર સુધીમાં મિત્રો 10.30 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની જે છે તે મિત્રો 17મો હપ્તો પહોંચી ચૂક્યો છે। પરંતુ મિત્રો 18મો હપ્તો આવે તે પહેલા તમે ઈ-કેવાયસી ના કરાવી તો કરાવી દેજો, કારણ કે ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમને 18મો હપ્તો નહીં મળે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની સહાય। મિત્રો નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી દીધી છે, તેનાથી 210 લાખ યુવાનોને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે। નાણામંત્રીએ મિત્રો કહ્યું છે કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર 15,000 રૂપિયા આપવામાં આવશે। એટલે કે મિત્રો 1 લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર 3 તબક્કામાં 15,000 રૂપિયાની સહાય આપશે। આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે જે છે તમારી પહેલી નોકરી જો કરવા જઈ રહ્યા હોય અને તમારી નોકરીનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો મિત્રો સરકાર તમને 15,000 રૂપિયાની સહાય જે છે તે હવે આપશે, જે મિત્રો દરેક યુવાનોને મળવા જઈ રહી છે। ત્યારબાદ જાણી લઈએ તો પાક ધિરાણ લોન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખેડૂતો અત્યારે ગુજરાતના લગભગ દરેક ખેડૂતોની ઉપર અત્યારે હાલ પાક ધિરાણ લોનનું કરજું હશે। દરેક ખેડૂતની એટલે કે મિત્રો કોઈ પણ ખેડૂતને વધારે લોન હશે તો કોઈ ખેડૂતને ઓછી લોન હશે, પરંતુ ગુજરાતનો લગભગ એવો કોઈ ખેડૂત નહીં હોય કે જેની ઉપર પાક ધિરાણ લોન નહીં હોય। આપને મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ઓટો રિન્યુ કરી આપવાની માંગ ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ મિત્રો આ માંગને લઈને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી। ખેડૂતોને મિત્રો બેંકમાંથી જે લોન લે છે અને મિત્રો જે પૈસાની નવાજૂની કરવા માટે ખેડૂતોને વ્યાજે પૈસા બહાર લાવીને બેંકમાં જે છે તે મિત્રો દેખાડવા પડતા હોય છે, તો ખેડૂતોની અહીંયા એવી માંગણી છે કે ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે, જેથી કરીને મિત્રો ખેડૂતોને બહાર વ્યાજે પૈસા લાવીને બેંકમાં ના આપવા પડે તેવી મિત્રો ખેડૂતોએ માંગ કરી છે। છતાં પણ મિત્રો સરકાર તરફથી કોઈ ખાસ એવો જવાબ મળ્યો નથી, કારણ કે છેલ્લા 2 વર્ષે મિત્રો આ માંગ જે છે તે કરવામાં આવતી હોય છે। મિત્રો ચૂંટણી પહેલાની આ માંગ કરવામાં આવતી હોય છે, ચૂંટણી અત્યારે પૂર્ણ થઈ ગઈ છે, છતાં આ અંગે મિત્રો કોઈ પણ હજી પાકો જવાબ મળ્યો નથી। અને મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના સિવાયના ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં લગાતાર લોન માફી અને દેવા માફીને લઈને સમાચાર મળતા હોય છે, પરંતુ ગુજરાતની અંદર મિત્રો ઘણા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે પાક ધિરાણ લોન માફીને લઈને, દેવા માફીને લઈને, છતાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ ઓફિશિયલી સરકાર તરફથી મળ્યો નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ખાસ કરીને મિત્રો નીતિનભાઈ ગડકરીએ અત્યારે હાલ લેટેસ્ટ નવા સમાચાર આપ્યા છે। કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી ગાડી અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે। અત્યારે હાલ ટૂંક સમયમાં જ સામાન્ય માણસને એવી કાર અને બાઇક પણ મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ નહીં થાય, પરંતુ આ ગાડી ઇથેનોલથી ચાલશે। નીતિન ગડકરીએ મિત્રો ત્યાં સુધી કહ્યું છે કે અત્યારે હાલ ટોયોટા, ટાટા અને સુઝુકીએ મિત્રો આ વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે। તેમાં મિત્રો વપરાતું ઇથેનોલ જે છે તે શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે, જેથી કરીને મિત્રો પેટ્રોલ અને ડીઝલનો જે અત્યારે હાલ ખર્ચો થઈ રહ્યો છે તે બચી શકે અને આ જે નવી ગાડીઓ મિત્રો બનશે તે ટોટલી ઇથેનોલથી ચાલશે, તેમાં પેટ્રોલ ડીઝલનો ખર્ચો તમારો શૂન્ય થઈ જશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવી દીધું છે। અને આ ગાડીઓ બનવાની શરૂઆત ટાટા, ટોયોટા અને સુઝુકી વાળાએ મિત્રો શરૂઆત પણ બનાવવાની કરી દીધી છે। ત્યારબાદ જાણી લઈએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે। મિત્રો રોબોટને લઈને નવા સમાચાર આવી રહ્યા છે, ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર। મિત્રો અત્યારે જે છે તે ઓટોમેટિક ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી બધી વાતો થઈ રહી છે, ત્યારે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે, એટલે કે મિત્રો ઓટોમેટિક સાધનો અત્યારે ઘણા બધા બની રહ્યા છે। ત્યારે એક નમૂનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એક વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે, જેમાં એવું દેખાડવામાં આવ્યું છે કે એક રોબોટ જે છે તે ખેતરની અંદર જે છે તે મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા
જોવા મળ્યો છે, પાકની જે લણણી કરવામાં આવે છે તે મિત્રો એક ખેડૂતની જગ્યાએ રોબોટ કરતો જોવા મળ્યો છે એક વિડીયોની અંદર. આ વિડીયો જે છે તે મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવામાં આવ્યો છે. તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને અત્યારે મિત્રો જે છે તે કેટલાક યુઝર્સે આ વિડીયોને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે, કારણ કે જો મિત્રો આવું સાચું પડે છે અને ભવિષ્યમાં રોબોટો દ્વારા ખેતી કરવા લાગી અને જો મિત્રો રોબોટ જે છે તે ખેતરના તમામ કામ કરવા લાગ્યા તો મિત્રો ખેતરની અંદર કામ કરતા મજૂરો અને દાડિયાઓની જે છે તે મિત્રો નોકરી પણ છીનવાઈ શકે છે.